જગદીશભાઈ વિશ્વકર્માના 54માં જન્મદિવસે જૂનાગઢ ભાજપનો સેવાયજ્ઞ। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના 54માં જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ મહાનગર ભાજપ દ્વારા શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા। જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રસૂતા બહેનોને ફળો અને શીરાનું વિતરણ, માખિયાળા શાંતવન વિકલાંગ સંસ્થામાં દિવ્યાંગ દીકરીઓ સાથે કેક કટિંગ અને મીઠાઈ વિતરણ તેમજ અતિવિકલાંગ બાળકો સાથે ભોજનનું આયોજન કરાયું હતું। ગીરના કમલમ ખાતે 54 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, 54 શ્રમિકો અને 54 સફાઈ કર્મચારીઓને 5 લાખની વીમા પોલિસીનું વિતરણ કરવામાં આવ્યું। ભવનાથ મહાદેવ મંદિરે અભિષેક પૂજા કરી જગદીશભાઈ વિશ્વકર્માના સુખી, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરાઈ હતી। કાર્યક્રમોમાં ધારાસભ્ય સંજયભાઈ કોડિયા, મેયર ધર્મેશભાઈ, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, ભાવનાબેન હીરપરા સહિત ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ મહાનગર ભાજપે સેવા, સંવેદના અને સમર્પણ સાથે જન્મદિવસની ઉજવણી કરી સમાજના જરૂરિયાતમંદો સુધી મદદ પહોંચાડી અનોખો સેવાયજ્ઞ કર્યો હતો। વિશ્વકર્માના જન્મદિવસને નિમિત્તે દીકરીઓ સાથે કેક કાપી તેમના જન્મદિવસ ઉજવી દીકરીઓને મીઠા મોઢા કરાવેલા હતા। જનતા પાર્ટીના દરેક કાર્યકરોનો ખૂબ ખૂબ આ તકે આભાર માનીશ અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ એવી લાગણી સાથે વિનવું છું। ભારત માતા કી જય, વંદે। આભાર વિનુભાઈ। નીટ માટે હું વિનંતી કરું કેતનભાઈ ઉપાધ્યાય સાહેબને કે તે માર્ગદર્શન આપે। માનનીય ધારાસભ્ય શ્રી, વિદ્યાર્થીઓ જે સક્સેસફુલ બન્યા છે તે અને એમના પેરેન્ટ્સ, ખાસ કરીને આ વર્ષે આપણે જ્યારે નીટ પછી રીનીટ લેવાનું અને ઘણો બધો એમ કહેવાય ઉહાપો પણ થયો, પણ છતાં પણ આપણા જૂનાગઢના વિદ્યાર્થીઓ એમની ફાઇટ આપવામાં જનતા પાર્ટીના દરેક કાર્યકરોનો ખૂબ ખૂબ આ તકે આભાર માનીશ અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ એવી લાગણી સાથે વિનવું છું। ભારત માતા કી જય, વંદે। આભાર વિનુભાઈ। નીટ માટે હું વિનંતી કરું કેતનભાઈ ઉપાધ્યાય સાહેબને કે તે માર્ગદર્શન આપે। માનનીય ધારાસભ્ય શ્રી, વિદ્યાર્થીઓ જે સક્સેસફુલ બન્યા છે તે અને એમના પેરેન્ટ્સ, ખાસ કરીને આ વર્ષે આપણે જ્યારે નીટ પછી રીનીટ લેવાનું અને ઘણો બધો એમ કહેવાય ઉહાપો પણ થયો, પણ છતાં પણ આપણા જૂનાગઢના વિદ્યાર્થીઓ એમની ફાઇટ આપવામાં સાથે બેસી એમને કેક કાપી અને એમને પણ મીઠા મોઢા કરાવેલા હતા। અને વિજાપુર ખાતે અનુસૂચિત મોરચા અને કિસાન મોરચા દ્વારા, લઘુમતી મોરચા દ્વારા પણ દિવ્યાંગ દીકરાઓ સાથે રહી અને આપણે આ જન્મદિવસ ઉજવ્યો હતો। અને અત્યારે આપણે જે જૂનાગઢ મહાનગરમાં નીટમાં 450થી વધારે માર્ક એવા 54 દીકરા દીકરીઓને આજે આપણે પ્રોત્સાહિત કરવા અને સન્માનિત કરવા આપણે ભેગા થયા છીએ। ત્યારે જૂનાગઢના સફાઈ કર્મચારીઓ એવા 54માં જન્મદિવસ નિમિત્તે આપણે 54 સફાઈ કર્મચારીઓને 5 લાખ। જૂનાગઢ આપણા માટે, હું જ્યાં જ્યાં બહાર ભણવા ગયો છું મારી લાઈફમાં, હું મારી ખુદની વાત કરું છું કે હું બહાર જ્યારે રાજકોટ કે અમદાવાદ ગયો ત્યારે કેવી રીતે મને ઓળખતા, તો મને કે આ પેલા જૂનાગઢ બાવાના ગામમાંથી, ત્યાં કોઈને ભણતા ના આવડે, ત્યાં એ બધા બસ આખો એ કીર્તન વગાડે ને એ ભક્તિ ભાવ ને બસ ત્યાં એવું જોઈએ, ભણતર ઓછું ત્યાં કે
પણ આ જે એક હતું, એક માન્યતા હતી કે જુનાગઢ એક નાનકડું ગામડા જેવું છે ને ત્યાં એજ્યુકેશન એટલું સારું ન હોઈ શકે, તો એ વાત બિલકુલ ખોટી છે અને અમે સાબિત કરી દીધી છે એક વારની અનેક વાર. આની પહેલા પણ 2023ની સાલ હું 100% યાદ કરીશ. 2023ની સાલમાં નીટ લેવાની હતી ત્યારે અમારો એક વિદ્યાર્થી સોહમ મસરૂફ, જુનાગઢના એક જાણીતા ડોક્ટર છે, ડોક્ટર જતીન મસરૂફ, હોમિયોપેથિક ડોક્ટર. 23 લાખ વિદ્યાર્થીઓએ નીટ આપેલી હતી. એમાંથી ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 295મો નંબર આપણા જુનાગઢના રશદ કાઝીભાઈએ. 23 લાખ વિદ્યાર્થીઓમાંથી ટોપ 300માં આપણા વિદ્યાર્થી આવતા હોય તો આપણે જુનાગઢને ગૌરવ લેવાની વાત છે. આમ તો ગુજરાતને પણ ગૌરવ લેવાની વાત છે, કેમ કે આપણે 295મો નંબર આવ્યો છે. એટલું જ નહીં, બીજા નંબરે પણ નીવા હરિયાણી છે 1070 નંબર 23 લાખ વિદ્યાર્થીઓમાંથી. બરાબર. ત્રીજા નંબરે આપણા જુનાગઢમાં આવેલ છે નવમનપાલા, 2300મો નંબર છે, 23 લાખમાંથી 2300. એટલે ભલે ગમે તેટલી ચેલેન્જીસ હોય, અને અમને એ સૌભાગ્ય છે કે અમારા ત્રણેય વિદ્યાર્થીઓ પ્લીઝ એકેડેમીના છે, અમને એ વિદ્યાર્થીઓને ભણાવવાનો લાવો મળ્યો છે. એટલે એમ કહેવાય કે આપણે ગમે તે પ્રકારની પરિસ્થિતિ હોય છતાં પણ લડવા માટે જૂનાગઢનું જે લોહી છે એમ કહેવાય કે હંમેશા તૈયાર હોય છે. અને એટલા માટે આપણે ઓલમોસ્ટ 450 એટલા બધા વિદ્યાર્થીઓએ એ પ્રાપ્ત કર્યું છે. ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા સવારથી જ વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવ્યા છે. એના ભાગ સ્વરૂપે અત્યારે ગિરનાર કમલમ ખાતે આપણે નીટના વિદ્યાર્થીઓનું સન્માન, શ્રમિકોને વીમો ઉતરાવી આપવો, આવા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જૂનાગઢના લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ. મિત્રો, આજે આપણે કાર્યક્રમ કરીએ છીએ. આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય ભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા છે, જે રીતે સૌમ્ય સ્વભાવ, ગમે ત્યારે પ્રદેશ કાર્યાલય જાઓ, તમારા નાના નાના દુઃખની વાત, સુખની વાત સાંભળે. કહે છે ને કે જેવો રાજા હોય ને એવી એની પ્રજા થાય. પોતે જ સેવાભાવી છે, એટલે આપણે બધાને ક્યાંક ને ક્યાંક બધા જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક સેવા કરવાનું મન છે. આ કાર્ય કરવા માટે પ્રદેશે કોઈ પરિપત્ર ન થાય કે ભાઈ આપણા પ્રદેશ અધ્યક્ષનો જન્મદિવસ છે એટલે આપણે સેવાકીય કાર્ય કરવા, કશું જ નહીં. એમનો સ્વભાવ છે, એમની પાસેથી આપણે શીખ્યા એ મુજબ આપણે નીચે દરેક જિલ્લામાં અત્યારે ફોલો થાય છે. આપણા પ્રદેશ અધ્યક્ષ એટલે જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમની રાહબારી નીચે ગુજરાત બધા જ વિકાસની હરણફાળ ભળે. આગામી દિવસોમાં સંગઠનની દ્રષ્ટિએ પણ ગુજરાત ખૂબ આગળ વધશે એવી પ્રાર્થના. મિત્રો, બીજો વિષય હતો, હમણાં જ આપણી વચ્ચે નકુમ સાહેબે અને નીટના વિદ્યાર્થીઓને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું. શું કીધું? કર્મ કરો, ફળની ચિંતા નહીં કરો. હું વિદ્યાર્થીઓને એ જ કહેવા માંગુ છું. બધાને 600 માર્ક થોડા આવે, ચિંતા થોડી કરાય. તમારા માવતરે તમને જ્યાં શિક્ષણ માટે બેસાડ્યા છે એને ખબર જ હોય ને. મને મારા છોકરાની કેપેસિટીની ખબર હોય. દરેક માવતર એવું ઈચ્છતો હોય કે એનો છોકરો ખૂબ આગળ જાય, પણ તમને ભણવા બેસાડ્યા હોય તો એ પણ એને ખબર હોય કે મારા છોકરાની કેપેસિટી આ છે. તમે તો ભવિષ્યનું ભારત છો. જરાય ચિંતા કર્યા વગર, જરાય મગજમાં ટેન્શન રાખ્યા વગર આપણા શિક્ષકો જે આપને શીખવાડે, જે આપને શીખવાડે, જે આપને ભણાવે
એમાં નિષ્ઠાપૂર્વક મહેનત કરવાની. બાકી બધાને નવતરને ખબર છે કદાચ તમે ક્યાંય રહી ગયા તેમાં શું થાય. જગદીશભાઈ વિશ્વકર્માજીની આજે જન્મદિવસ છે, એટલે કે જન્મ જયંતિ છે, અવતરણ દિવસ છે. એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના મારી પહેલાના વક્તાએ બધું કહી દીધું. છેલ્લો બેટ્સમેન છું એટલે વાંધો નથી, મેચ પૂરી થવાની તૈયારી છે. જન્મ છે આપણા પૂર્વ અધ્યક્ષ પાટીલ સાહેબ કહેતા હતા કે મારો જન્મ જીતવા માટે થયો છે, એટલે આપણો જન્મ જીતવા માટે જ થયો છે. અને આજે વિશ્વકર્માજીની જયંતિ છે એટલે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે, એમનો વિષય કાયમ હોય છે કે સેવા એ જ અમારું લક્ષ્ય છે પાર્ટી. અને અંત્યોદય એટલે કે છેવાડાના માનવ સુધી સેવા પહોંચે એ લક્ષ્ય સાથે પાર્ટી કામ કરે છે. અને આજે એમનો જન્મદિવસ સેવાના માધ્યમથી ઉજવાય છે. આજથી સવારથી કાર્યક્રમો હોય તો સ્પિરિચ્યુઅલ અને સોશિયલ આ બે જ કાર્યક્રમો પાર્ટીના તમામ કાર્યક્રમ દ્વારા ગુજરાતની અંદર ને તમામ અલગ અલગ ઉજવાઈ છે. વિનુભાઈએ સરસ ડિટેલ આપી એટલે એ વસ્તુમાં નથી જતા, પણ આ વિચારધારા મહત્વની છે. આજે બ્લિસના બંને ઉપાધ્યાય સાહેબને નકુન સાહેબે કીધું, કેટી અને નિલેશભાઈએ ખૂબ સરસ આયોજન કર્યું, જીતુભાઈ છે, આ બધા મિત્રો જે રીતે એજ્યુકેશન સિસ્ટમ લઈ રહ્યા છે, એજ્યુકેશનની અંદર સમજાવી રહ્યા છે બાળકોની અંદર, મારે તો એ કહેવું છે કે એ કર્યું છે એની સાથે મારી સહમતિ છે, એમાં વિષય નથી. પણ હું એવું કહું છું કે ટેન્શનથી ભણવું એ જિંદગી જ નકામી છે, મોજથી ભણવાનું. અહીં બાળકો બેઠા છે ને, એક મનની અંદર વિષય હોવો જોઈએ કે આઈ કેન ડુ, આઈ વિલ ડુ, હું કરી શકું છું, મારાથી થશે. આ પોઝિટિવ વે તમારી અંદર આવશે ને તો કોઈની તાકાત નથી અટકી શકતી. મને પુનિતભાઈએ કીધું ને એ રીતે આમાં નવું વિચાર કરો. અને ક્યાંય ભણવું જરૂરી છે, માર્ક્સ આવવા જરૂરી છે, પણ માર્ક્સ જીવન નથી. માર્ક્સ જીવન નથી. જીવન છે આપણું જીવન છે, એને કેમ જીવવું, એને કેમ રીતે લઈ જવું. અને કદાચ 2 માર્ક ઓછા આવ્યા, ઘણી વખત એવું કહે છે કે જિંદગી ટૂંકાવી દીધી. જિંદગી આપણી જીવવા માટે છે, મરવા માટે નથી. મરે તો બીજો મરે, આપણે છે ને મરી. એ તમારી અંદર પોઝિટિવિટી હોય છે. અને 2 માર્ક ઓછા આવ્યા તો આવતા વખતે 5 વધારે લઈ આવશે, એની ચિંતા કર. મા બાપ બેઠા છે, હમણાં નકુમ સાહેબે કીધું, હું એવું કહું છું છોકરાઓને ટચ કરવાનું જ નહીં. એને ભણવા તો એનું ધ્યાન રાખવી જરૂરી છે, એની કેર કરવી જરૂરી છે, પણ એને માયકાઈલો બનાવવો એ આપણું કામ નથી. પહેલાના જમાનામાં છોકરા રમતા પડતા, પગ ભાગી જતો, કોઈ લોહી નીકળતો, ગોઠણ થઈ જતો, કોઈ બોલતું નહીં. હવે તો કંઈક થાય તો એટલે મારી દીકરી લાગ્યું, અરે લાગવા જોઈએ નહીં, પડશે તો ઊભી થશે. પડ્યા પછી ઊભી થવાનું નહીં શીખવાડી તો એ પાછળ થશે. એટલે જીવનમાં એકવાર પડશે તો એ ઊભા થશે. એને ઊભા કરવા માટે એને પડવા દેવાની જરૂરિયાત છે. ને આ જીવન છે, આ માર્ક્સની અંદરથી બાળકોને લઈ આવવાના છે. એ માર્ક્સ બાળકોને બહાર કાઢવા કરતાં એને જીવનની અંદરથી બહાર કાઢવા. સંસ્કાર જરૂરી છે. તો એ સંસ્કાર પરિવારમાંથી આવે, એના ઘરની અંદરથી સંસ્કાર આવે, એ પણ સૌથી મહત્વનું. જે બાળકોએ ઉદાહરણ કહ્યું છે એને તો અભિનંદન આપું, કારણ કે તમને તો એક વિષયમાં આવતા એવડા તમને ટોટલ આવતા. અમે છે તમારા એક વિષયના અમે ટોટલ વાળા છીએ, પણ અમે એ કહીએ છીએ કે ભણવું એટલા માટે કે હવે એક યુગ આવ્યો છે, અને એ યુગની અંદર અને જે તમે નીટની પરીક્ષા આપી છે મિત્રો, આજે દુઃખ પણ થાય છે કે તમારે રીનીટ આપવી પડી, પણ એ તમે રીનીટ આપી છે. આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ એવું થયું કે મારા દેશના યુવાનોને બીજી વખત નીટ આપવી પડે, એ જે કુકર્મ જે લોકોએ કર્યું હતું એને સજા મળે, એમના માટે તાત્કાલિક આ દેશની અંદર નવો કાયદો લઈ આવી કે આવું કોઈ કામ કરે તો એને 10 વર્ષની સજા થાય ને 10 કરોડ સુધીની એને દંડની જોગવાઈ થાય. એ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ લઈ આવ્યા છે કે મારા દેશના યુવાનો, મારા દેશનું જે ભાવિ છે, બાળકોને કોઈ બીજી વાર આવો કોઈ હિંમત ન કરે. કામ આ દેશના પ્રધાનમંત્રી કામ કરે, ભૂલ થવાની છે. આ સિસ્ટમ છે, આ લોકશાહીનો દેશ છે, આવી પદ્ધતિઓ આવવાની છે, પણ એનું તાત્કાલિક અમલ. અને એ પણ કાયદો એ કર્યા છે કે એની સ્પેશિયલ બેન્ચ બને અને 3 મહિનાની અંદર રિઝલ્ટ આવે.
એ પણ મહત્વનું કે કાયદો છે તો એમ થાય કાયદો થઈ ગયો, પણ ક્યારે આવે? 3 મહિનાની અંદર એ રિઝલ્ટ આવે, એ કામ આ દેશના પ્રધાનમંત્રીએ કર્યું છે. આપણે એનું ગૌરવ છે. એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષનો જન્મદિવસ છે કે આજે આપણે ગૌરવ સાથે એટલે આવે અહીંયા બેઠા છીએ. આ એજ્યુકેટેડ લોકો એટલા માટે બેઠા છે કે આ વિચારધારાની પાર્ટી છે કે મારા દેશના યુવાનો જેનજી છે એને સમજવા જોઈએ. અહીંયા દીકરા દીકરીઓ બેઠી છે ને, એક નવું યુગ છે. આપણે ઘણી વખત કહી છે ને, સાહેબ કહે છે એને દબાણથી નહીં, એ જનરેશન ગેપ રહેવાનો જ છે. એ મા બાપ બેઠા છે. આપણે ઘણી વખત એમ કહી છીએ કે તમારાથી જાજી દિવાળી અમે જોઈ, તો એ જ છોકરાઓ કહે છે ફટાકડા તો અમે ફોડ્યા તમારા કરતા. આપણે નથી ફોડ્યા, કારણ કે આપણે હતા નહીં, લઈ દેતા નહીં બાપા, આ બધું ભેગું હતું. આજે એ બધી સગવડતા છે, ફટાકડા એને ફોડ્યા તો એ પણ સ્વીકારવું પડે. તો એ ફટાકડા કેમ ફોડાય એ પણ શીખવું પડે, અને દાજે નહીં એના માટે આપણે એને ટ્રેનિંગ આપવી પડે તો થશે. બાકી એમ કહો કે દાજી જાઓ એટલે ફટાકડા ન ફોડતા તો ન હાલે. ફટાકડો તો ફોડવો જ પડે. આ દીકરા દીકરીઓ છે કે જેને આ ભણતરની અંદરથી એને આગળ લેવાય એનું કામ છે, આ માધ્યમ. અને એની સાથે આજે સફાઈ કર્મચારીઓ, આદરણીય પ્રધાનમંત્રી હોય, આદરણીય મુખ્યમંત્રી હોય, ઉપમુખ્યમંત્રી હોય, ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ, આ રાજ્યના કર્મચારીઓ છે કે જે નાનામાં નાનું કામ કરે છે. આ રાજ્યનું સફાઈ કરવાનું કામ, જે ગંદકી આપણે કરી રહ્યા છીએ, એ ગંદકી સાફ કરવાનું કામ જે સફાઈ કર્મચારીઓ કરે છે, એને આજ યાદ રાખીને 5 લાખનો વીમો. પૈસા મહત્વના નથી, પણ તમે જે રીતે જે કામ કરો છો એ કયું કામ છે અને એ કામનું મહત્વતા શું છે, એમાં કે વ્યક્તિને તમે સન્માન આપો છો એ મહત્વનું છે. એટલે આ સફાઈ કર્મચારીઓ અને બીજા કામદારો હોય છે કે જે નાનું નાનું કામ કરી અને પોતાનું જીવન ચલાવતા હોય અને દેશ અને રાજ્યને જે લોકો આગળ વધારવાનું કામ કરતા હોય છે, એવા લોકોને વીમો આપવાનો. વીમાનું મહત્વતા નથી. આપણે ભગવાનને પ્રાર્થના કરી કે કોઈના ઘરની અંદર વીમાના પૈસા ન આવે, એટલા માટે કોઈને પૈસા કરતા એના ઘરનો વ્યક્તિ મહત્વનો હોય છે. આપણે એ નથી, પણ ક્યારેય કુદરતના કર્મના સિદ્ધાંત પ્રમાણે એ ઘરની અંદર બનાવ બને ત્યારે એને એમ આવે કે મારા ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષનો જન્મદિવસ હતો અને એ દિવસે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરે અમને વીમો લઈ દીધો હતો. ભારત માતા કી જય. બોલો ભારત માતા કી જય. ધન્યવાદ. હું વિનંતી કરીશ મહેમાનોને, હું અત્રેથી જેના નામ બોલું એ મંચ પર મહેમાન ઉપસ્થિત થાય ત્યારબાદ સ્ટેજ પર પોતાનું સ્થાન લેશે. હું માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાને વિનંતી કરીશ કે તેઓનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરશે. ત્યારબાદ આકાશભાઈ કટારા ડેપ્યુટી મેયર શ્રી, ત્યારબાદ ભાવનાબેન હિરપરા શ્રી મહિલા મોરચા, ત્યારબાદ પુનિતભાઈ શર્માને હું વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરશે. ત્યારબાદ આપણા ભારતીય જનતા પાર્ટીના મહાનગરના મહામંત્રી શ્રીભાઈ અને મિલનભાઈને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. જુનાગઢ સ્વાગત પ્રવચન માટે વિનુભાઈ ચાંદેકરાને વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન કરશે. ભારત માતા કી જય. ભારત માતા વંદે વંદે. આભાર. આજ રોજ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરમાં આપણે આપણા ગુજરાતના પ્રદેશના યશસ્વી અધ્યક્ષ વિશ્વકર્માના જન્મદિવસને નિમિત્તે દીકરીઓ સાથે કેક કાપી તેમના જન્મદિવસ ઉજવી દીકરીઓને મીઠા મોઢા કરાવેલા હતા. કાજી દીવા હરિયાઈને ભાવનાબેન હિરપરા સન્માનિત કરશે અને પુનિતભાઈ શર્મા જોડાશે તેમની સાથે. નુમાન પાલાના હરિયાણીના સન્માન માટે હું પુનિતભાઈ ભાવનાબેન
ઉભા રહેજો, રાખજો એક મિનિટ, રાખજો. ભાઈઓ આ લોકો કેટલી મહેનત કરીને આટલા સરસ માર્ક લઈ આવ્યા તો આપણે તાળી પાડવાની. મખાન શાહ, આદિત્ય શુક્લા, વર્ષરાજસિંહ વર્મા, દૈવત જોશી, આ સૌ વિદ્યાર્થીઓ પણ ઝડપથી સ્ટેજ પર આવશે. ત્યારબાદ ભાગ્યતા વાઘેલા, ત્યારબાદ જમીલ પરમાર, ત્યારબાદ દીક્ષા વાઘા, રાખજો જ્યોતિબેન એક મિનિટ. દીક્ષાબેનના કોઈ વાલી કે કોઈ આવ્યું હોય તો ત્યારબાદ આદિત્ય શુક્લા, વર્ષરાજસિંહ વર્મા, ત્યારબાદ દૈવત જોશી, ડોળી હો, ડોળી તમે ડોળી વિડીયો નિલેશભાઈ સોનાર આવે. રાખજો એક મિનિટ. પૂર્ણા દેવાણી, મહિપાલસિંહ, એટલે બધા એવા એક એક આવી સ્ટેજ પર આવશે. નૈયા વાગડિયા, ત્યારબાદ તુર્વેદી, દિશા વૈષ્ણવ, ત્યારબાદ વૈદેહી, હા જોજો. તમને તો તમારું કામ કરો ફટાફટ આવ્યો. મને એક એક ભેગું આપી એમને આયુષી, રાજ સાટમે, હા વેકરિયા, ક્રિશ પારેખ, કૃષ્ણા પાનસુરિયા, નીરલ સાવલી, સૌથી વધારે માર્ક મેળવ્યો તો એ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અહીંયા સ્ટેજ પાસેથી બધાના ફોટા ભેગા થઈ ગયા. બેટા નામ શું છે તારું? સાંગણી હતી. ભાઈ સાંગણી હતી. હેતવીબેન સાંગણી, પૂરો કરીએ છીએ. આપણે ભાવેશભાઈ નંદાનો જન્મદિવસ છે. ભાવેશભાઈ નંદાનો જન્મદિવસ છે. સંજયભાઈ ગોવિંદભાઈ આવો અને આકાશભાઈ અમને કેસ અને પુષ્પ કેસ અને નીટના વિદ્યાર્થીઓ તેમનું સન્માન કરેલું તેમજ પૂરો કરીએ છીએ.
નીટના વિદ્યાર્થીઓ તેમનું સન્માન કરેલું તેમજ તેના અધ્યક્ષશ્રી જે અત્યારે અહીં હાજર નથી પણ એમના માર્ગદર્શન છે એમાં ધારાસભ્યશ્રી, પૂર્વ અધ્યક્ષ તેમજ ટીકલિયા સાહેબ, ડેપ્યુટી મેયરશ્રી, દંડકશ્રી, સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે બધા પોતપોતાની જગ્યા પર ઊભા થઈ અને રાષ્ટ્રગાન. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય CR પાટીલજીના જન્મદિવસ નિમિત્તે આજે જૂનાગઢ મહાનગરમાં સવારથી વિવિધ સેવાના કાર્યક્રમો પાર્ટી દ્વારા રાખવામાં આવ્યા હતા. એના ભાગ સ્વરૂપે અત્યારે ગિરનાર કમલમ ખાતે નીટના વિદ્યાર્થીઓનું સન્માન અને સફાઈ કર્મચારી અને કામદારોને વીમા કવચ, જે 5-5 લાખ રૂપિયાના વીમાના કવચ આપવા માટે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એની બધી સંસ્થાઓ અને આ કાર્યક્રમમાં બધા જ લગભગ ધારાસભ્યશ્રી બેન ભાવનાબેન, સોમનાથના પ્રભારીશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સૌ કાર્યકર્તાએ ખૂબ ઉત્સાહથી ભાગ લઈને સમગ્ર દિવસ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈના જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર જૂનાગઢમાં સેવાકીય કાર્યક્રમ રાખવામાં. ભારત માતા કી જય, વંદે માતરમ. આજ રોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ હતું. જેમાં સવારે 7:30 વાગે ભવનાથ ખાતે ભવનાથ મહાદેવને પૂજા અર્ચના કરેલી અને એમના લાંબા આયુષ્ય અને નિરોગી આયુષ્ય માટે અમે પ્રાર્થના કરેલી. અને 11 વાગે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સગર્ભા સ્ત્રીઓને ફ્રૂટ અને શીરાનું વિતરણ કરેલું હતું. અને સાંજે 5 વાગે માખેડા ખાતે દિવ્યાંગ દીકરીઓની સંસ્થામાં જઈ અને કેક કાપી દીકરીઓને મીઠા મોઢા કરાવેલા હતા. પછી મન વૃદ્ધાશ્રમ ખાતે વડીલો સાથે બેસી અને કેક કાપી તેમને મીઠાઈઓનું વિતરણ કરેલું હતું. અને સાંજે 6 વાગે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ગિરનાર કમલમ ખાતે સફાઈ કર્મચારીઓ અને શ્રમિકોને 5-5 લાખના વીમો આપી એમને પણ અમે પ્રોત્સાહિત કર્યા હતા. અને નીટના 54 વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી, જે લોકોના વિદ્યાર્થીઓના 450થી વધારે માર્ક આવ્યા હોય એવા નીટના 54 વિદ્યાર્થીઓને અમે લેપટોપ બેગ આપી અને સન્માનિત કરેલા હતા. આવી રીતે અમે અમારા પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજીના જન્મદિવસની સેવાકીય દિવસ તરીકે ઉજવી અને દિવસ પસાર કરીને ખૂબ બધા કાર્યકર્તાઓ આમાં જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ જોડાઈ અને ખૂબ સેવાકીય કાર્ય કરેલા હતા. ભારત માતા કી જય, વંદે માતરમ. જય જય ગરીબ.